વડિયા શહેરમાં આજે ઈદના પવિત્ર તહેવારને અનુલક્ષીને મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે। ઈદના પવિત્ર પર્વની ખુશી અને ભાઈચારા સાથે શહેરમાં નીકળેલા આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા। જુલુસ દરમિયાન સમગ્ર વાતાવરણ ઈદની ખુશી અને ઉત્સાહથી ભરાઈ ગયું હતું। લોકો દ્વારા એકબીજાને ઈદની મુબારકબાદ પાઠવવામાં આવી હતી। શાંતિ, ભાઈચારા અને એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો। આ જુલુસની ખાસ વાત તો એ રહી હતી કે મુસ્લિમ સમાજની બહેનો પણ મોટી સંખ્યામાં જુલુસમાં જોડાઈ હતી। બહેનોએ ઈદની ખુશીમાં સહભાગી બની પવિત્ર પર્વની ઉજવણી કરી હતી। જુલુસ દરમિયાન વિવિધ સ્થળોએ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। રસ્તા પર પણ ઈદની ખુશી જોવા મળી હતી। સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો છે। મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો દ્વારા જુલુસને શિસ્તબદ્ધ રીતે આગળ વધારવામાં આવ્યું હતું। ઈદના પવિત્ર પર્વ નિમિત્તે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ આવે તેવી દુઆ કરવામાં આવી હતી। વડિયા શહેરમાં યોજેલા જુલુસમાં સમાજની એકતા, ભાઈચારાની સુંદર ઝલક જોવા મળી હતી। નાના બાળકોથી લઈ વડીલો અને બહેનો સુધી સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। જે સિંગર સાથે રાજુ કારિયા, વડિયા। આજે અમારા નબી આખરી પ્રોફેટ જે અલ્લાહના નબી હતા, મેસેન્જર હતા, એમનો 1501 વર્ષનો જન્મદિવસ છે। આજે 1501 વર્ષ થયા એમનો જન્મદિવસ અમે ઉજવીએ છીએ અને અમે દુઆ કરીએ છીએ કે આ વડિયા શહેરમાં હિન્દુ મુસલમાન ભાઈચારો રહે અને આ દેશ હિન્દુસ્તાનમાં હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ મળીને રહેશે તો દેશ આગળ વધશે। અને આ નફરતના દોરમાં અમે એક પેગામ આપીએ છીએ કે આ વતનમાં મોહબ્બત ફેલે। અમારા પ્રોફેટે, મેસેન્જરે હંમેશા એક વાત કીધી હતી કે સામે કોઈ બી હોય, હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, ઇન્સાનિયત માટે જીવો। ઇન્સાન અગર તકલીફમાં હોય તો એની મદદ કરી દો। આ મેસેન્જર અમારા પ્રોફેટનો આ પેગામ છે, સંદેશ છે। તો આ દુઆ કરું છું કે વડિયા શહેરમાં હિન્દુ મુસલમાન જેવી રીતે તહેવાર ઉજવે છે, આ તહેવારમાં હિન્દુઓનો બી સાથ છે તો અમે હિન્દુના તહેવારમાં બી સાથ આપીએ છીએ। તો અમને ખુશી છે કે આજે અમે ઈદે મિલાદુન્નબી તહેવાર ઉજવીએ છીએ।